બોલો શ્રી ગજાનન ગણપતિ દાદાની જય. ઓમ શ્રી વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્ય સર્વદા. મારી ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાય નમો નમસ્તે. શ્રી લાભમ લક્ષ્યમ યશમ કીર્તિમ જયમ વિજયમ ક્ષયમ કુશલમ ઓમ રીમ શ્રીમ સંતોષી માતાય નમો નમસ્તે. તમને કોઈને ખ્યાલ નહીં હોય જે હું આ જોઈન્ટમાં શ્લોક બોલ્યો હોય એ ગણપતિ દાદાના આખા પરિવારનો છે. મેં ગણપતિનું પુરાણ થોડું જ વાંચ્યું છે, પણ આ બધા શબ્દો મને ગમે છે. હું ગમે તેની ગાડી પૂજા કરું, અંદર કોઈ સાહેબને પૂજા કરાવું, તો આ હું ખાસ બોલું છું. લાભમ લક્ષ્યમ યશમ કીર્તિમ જયમ વિજયમ ક્ષયમ કુશલમ ઓમ રીમ શ્રીમ શ્રી સંતોષી માતાએ નમો નમઃ. આનો મિનિંગ એમ થાય કે જો લાભ હોય, લક્ષ્ય હોય, યશ હોય, કીર્તિ હોય, જય હોય, વિજય હોય, ત્યાં બધું જ લક્ષ્મી સ્વરૂપ સંતોષી માતા પદ્માસનની અંદર પલોઠી વાળીને બેઠા હોય. કારણ કે ગણપતિ દાદાનો પરિવાર બધા દેવો કરતા મોટો પરિવાર છે. તો આપણા ગણપતિ દાદાને પરથી આપણને શીખવા મળશે, જાણવા મળશે. કારણ કે ગઈકાલે જ મારે એક વિડીયો જોવામાં આવ્યો હતો, અને તો વાત પ્રચલિત છે કે ગણપતિ દાદા દુંદાળા હતા, શરીરમાં થોડા ભારે હતા, એટલે કોઈ પ્રદક્ષિણા કરી નતા શકતા. કઈ પ્રદક્ષિણા કરવાની કીધું હતું એમને? 4 ધામની આખા વિશ્વની પ્રદક્ષિણા કરવાનું કીધું હતું નારદ મુનિએ. પણ એમને એમ થયું કે ચલો માતા પિતાની હું પ્રદક્ષિણા કરું, એમાં 4 ધામ અને બધું જ મારે આવી જશે. તો 4 ધામની જાત્રા અને બધું કોના ચરણોમાં છે? મા બાપના ચરણોમાં છે. અને જેને સદગુરુ ના કર્યા હોય એમને સદગુરુ ખાસ કરવાના. અને તમારા તો તમારા ટીચર એ તમારા સદગુરુ કહેવાય. કારણ કે આપણે બળ બુદ્ધિ અને વિદ્યાનું જ્ઞાન કોણ આપો? સાહેબ આપી. સારું સારું ભણાવી, સારા સારા વિષય બાલ મંદિરથી મોડ્યું તે કોલેજ સુધીના તમારા ગુરુજી હોવા જોઈએ, 4 5. અને સૌથી શ્રેષ્ઠ ગુરુ તો આપણી માતા જ હોય, આપણા પિતાજી. પછી આપણા મોટા ભાઈ હોય ને આપણને સારું ભણાયા હોય, ગણાયા હોય, હોશિયાર કરાયા હોય, નોકરી કરાવડાવી હોય, એ મોટા ભાઈ પણ આપણા ગુરુ હોય. અથવા તો કોઈ સારો મિત્ર હોય ને તમારો હાથ પકડ્યો હોય ને તમને સારો બોધપાઠ આપ્યો હોય, કોઈ ધંધા વળગાડ્યા હોય, એ મિત્ર પણ આપણો સારો ગુરુ કહેવાય. તો બોલો શ્રી સદગુરુ દેવની જય. કૈલાસપતિ ઉમા મહેશ્વરની જય હો. આમ કેમ કરવાનું? શંકર દાદા આમ કેમ કરવાનું? આપણે કાશ્મીરમાં ફરવા ગયા,